નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 7 વિષય ગુજરાતી, જેમની પ્રશ્ન બેંક છે કે જે તારીખ 5/10/2024 ના રોજ લેવાયેલ છે। તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે જે આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે, આ સિવાય જે આવનારી જે પ્રથમ પરીક્ષા છે તો એના પેપરો, એનું મટીરિયલ, એનું સોલ્યુશન ક્યાંથી મળશે એની ચર્ચા પણ આપણે આગળ કરીશું। તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો અને તમારા મિત્રોને, સગા સંબંધીને પણ શેર કરી શકો છો। તો જોઈએ, એકમ છે 1 થી 9 છે અને સમય 1 કલાક અને કુલ ગુણ 25, એટલે કે આમાંથી જ આપણા વર્ગ શિક્ષક છે 25 ગુણનું પેપર કાઢ્યું છે। અને ખાસ તમારે કેટલા છે ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો। અને બીજી વસ્તુ મિત્રો કે જો કોઈ ભૂલમાં, ઉતાવળમાં કોઈ જવાબ છે ભૂલથી કોઈ ખોટો જવાબ દેવાઈ જાય તો સાચો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને આપણે તમારી કોમેન્ટ પિન કરી દઈએ, જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે, જાણ થાય એટલા માટે। ચાલો તો આપણે વાત કરીએ પ્રશ્ન 1। હા, વિભાગ નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માગ્યા મુજબ ઉત્તર આપો। વિભાગ 1। હા, ઓરિજિનલ જ પ્રશ્ન બેંક છે, ઘણા એમ કહેતા ઓરિજિનલ છે, તો હા મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક છે। ચાલો તો આ સરસ મજાનો તમને ચાર્ટ આપ્યો છે, રાજ્યનું પ્રદૂષણની માત્રાનો ચાર્ટ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નના સીધા જવાબની ચર્ચા કરીએ કે કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100 ppm ની આસપાસ છે, નજીક છે? તો કયું આવશે? દિલ્હી। કયું આવશે? દિલ્હી। જો અહીં જોઈ શકો છો, રેડી? ચાલો આગળ વધીએ। સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે? તો જો દિલ્હીનું છે 100 છે અને ગુજરાતનું સૌથી ઓછું 20 છે, તો બંને વચ્ચે તફાવત કેટલો છે? 80 ppm તમે લખી શકો, રેડી? ચાલો, તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરશો? કેમ? તો કે ગુજરાત જ હોય ને ભાઈ, તો ગુજરાતમાં કરશું, ત્યાં પ્રદૂષણ કેવું છે? ઓછું છે એટલા માટે। કયા રાજ્યની પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે? તો હમણાં જ આપણે જોઈ ગયા દિલ્હીમાં છે। કયા રાજ્યની પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે? તો હમણાં જ આપણે જોઈ ગયા ગુજરાતની છે માત્રા પ્રદૂષણની ઓછી છે। તો ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરે છે કે સર અમારે જે પ્રથમ પરીક્ષાના પેપર જોઈતા હોય તો ક્યાંથી મળશે સંપૂર્ણ સોલ્યુશન વાળા? તો મિત્રો જો પહેલા તો આવું કંઈક પેજ છે, ધોરણ 7 પ્રથમ પરીક્ષા આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન 2024 અને કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે, રેડી? બધા જ વિષય જો અહીંયા તમને બતાવી બધાય હવે મળશે ક્યાંથી? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમનું ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું લોગો આવશે, નામ આવશે, એને ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરશો આવું પેજ આવશે। હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, રેડી? હા, તમારા માતાનો, પિતાનો અથવા ઘરે જે રહેતો એ નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે મેસેજમાં, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા તમારે જવાનું છે પેડ કોર્સમાં, ત્યાં જઈને તમે સ્ક્રોલ કરશો એટલે ત્યાં તમને ધોરણ 7 નું એક ફોલ્ડર જોવા મળશે, રેડી? હા, ધોરણ 7 નું એમાં જશો તો ત્યાં તમને પ્રથમ પરીક્ષાનું જ્યાં કીધું ને આવું એક જોશે, તમને જોવા મળશે, ત્યાં ક્લિક કરશો એટલે તમે બધા પેપરો ત્યાંથી મેળવી શકશો, રેડી? આ સિવાય ધોરણ 7 નું સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, આવું ઘણું બધું મટીરિયલ ત્યાં છે, સ્વાધ્યાય પોથીની બધું, રેડી? તો ત્યાંથી પણ તમે મેળવી શકશો। એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ જશે, તો એ પણ તમે ત્યાંથી જોઈ શકશો। અહીંયા જશો તો ધોરણ વાઇઝ તમે શું જોશો? તમારે માની લો કે અહીંયા જશો તો તમારે ક્લિક કરશો એટલે વિષય ધોરણ ખુલશે, એમાં ધોરણ 7 ઉપર જશો તો એના વિષય ખુલશે, વિષય વાઇઝ પાઠ વાઇઝ તમે બધા જ વિષયના વિડીયો ફ્રીમાં જોઈ શકશો, રેડી? તો આપણી ચેનલ મિત્રો ધોરણ 3 થી 12 ધોરણ સુધીનું છે, તમારા મિત્ર, સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો। ચાલો આપણે આગળ વધીએ। વિભાગ 2 એટલે કે બીજો, આપણે સરસ મજાનો આપ્યો છે, કોષ્ટક આપ્યો છે, તમે વાંચી શકો છો। ચાલો આપણે પ્રશ્નની ચર્ચાની કરીએ। જવાબ: રાહુલ પ્રિયા કરતા કઈ રીતે અલગ પડે છે? તો કે રાહુલ છે પ્રિયા કરતા ઊંચાઈ, વજન, ઘરના સભ્યોમાં, વાહનોમાં, બધી જ બાબતોમાં અલગ પડે છે। કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે? તો કે કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે? રમેશનું છે। કોનું છે? રમેશ। દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, રમેશ તો પોતે હશે જ ને? હા, ચાલો અહીંયા પાછું જોજો, અહીંયા ખાસ ભૂલ ના થાય એટલા માટે। ચાલો, કોષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે? તો કે પ્રિયાના ઘરે ગાડી છે। કાવ્યા કરતા પ્રિયાનું વજન કેટલું વધારે છે? તો કે 2 કિલો વધારે છે। જાનકીના ઘરે 1 કરતા વધારે વાહનો હશે, કેમ? તો કે ઘરના સભ્યો ઘણા વધારે છે, માટે 1 કરતા વધારે હોય વાહનો। ચાલો, ત્રીજું કોષ્ટક સરસ મજાનું તમને આપેલું છે, અશોકનું, સમ્રાટ અશોકનું શિલાલેખ છે, તમે વાંચી લીધો હશે। ચાલો આપણે આગળ પ્રશ્નની ચર્ચા કરીએ। નીચેના શિલા પર લખાયેલ લેખને શું કહેવાય? તો કે શિલાલેખ। ગિરનાર પર્વતની તળેટીમાં કયા જિલ્લામાં આવેલી છે? તો કે જૂનાગઢમાં આવેલી છે।
શિલાલેખની ભાષા કઈ છે? તો કે પ્રાકૃત ભાષા એમની છે. ચાલો આપણે આગળ વધીએ. ચોથો પ્રશ્ન જોઈએ. જેમ પ્રિન્સેપ કોણ હતા? તો કે શિલાલેખ જે આ છે ઉકેલનો સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? તો કે જેમ પ્રિન્સેપ. આ શિલાલેખમાંથી શીખવા માટે જેવી બાબતો કઈ છે? તો કે લોકોને હિંસાથી દૂર રહેવું જોઈએ, ઔષધિ વનસ્પતિનું વાવેતર કરવા, તેમજ અરસપરસ સંપ કેળવવો જોઈએ. આ બધી વસ્તુ એમાં શીખવા લાયક છે. ચાલો હવે પ્રશ્ન 2 છે કે નીચેના પૈકી કોઈ એક વિષય પસંદ કરીને આપણે જવાબ આપવાના છે. એની ચર્ચા મિત્રો આપણે આગળ કરીએ. હા, ખાસ વ્યાકરણ વિભાગમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ છે જે નામયોગી અને અનુજ્ઞેય છે ને. હા, તો ચાલો એની ચર્ચા કરીએ. હા, જે મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને જણાવ્યું એમ પેઇડ કોર્સમાં આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ ટાઈપિંગ સાથેની આ જ સોલ્યુશનની પીડીએફ મળી જશે. ક્યાંથી મળશે? તો કે પેઇડ કોર્સમાં જઈને ધોરણ 7ના ફોલ્ડરમાં જઈને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મેળવી શકશો. નીચેનામાંથી નામયોગી ઓળખાવો. તો કે આમાં કયા છે? તો કે માથી છે ને વિના છે, બાકીના બે નથી. ચાલો રેડી. બહેન ટપાલ મારફત રાખડી મોકલી હતી. વાક્યમાં નામયોગી ઓળખો. તો કે મારફત. વૃક્ષનું ફળ પડ્યું. નામયોગી પદ ફરીથી વાક્ય લખો. તો આ નામયોગીની જગ્યાએ આપણે ફરીથી નામયોગી મૂકીને અનુગની જગ્યાએ મિત્રો સવાલમાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. તો કે અનુગ જે છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? નામયોગી મૂકવાના છે અને એમાંથી ફરીથી આપણે વાક્ય બનાવવાનું છે. જો તો વૃક્ષનું ફળ પડ્યું, તો વૃક્ષ પરથી ફળ પડ્યું. મુસાફર તો રેલવે જ થાય, તો ખાલી જગ્યા અહીંયા આવશે રેલવે દ્વારા જ થાય. રેડી. ચાલો માટેનો ઉપયોગ કરી નામયોગીનું વાક્ય બનાવવાનું છે. તો આજે વરસાદ આવતો હતો, માટે ગરબા ન રમી. ચાલો બીજો વિભાગ જોઈએ. આપણે કાન ખાલી જગ્યા સાંભળીએ છીએ. તો કે કાન વડે સાંભળીએ છીએ. તે ઘરમાં ખાટલે બેઠો. નામયોગી મૂકી વાક્ય ફરીથી. તો કે તે ઘર અંદર ખાટલે બેઠો. માની જગ્યાએ શું આવી ગયું? અંદર. હું વિમાન મારફતે અમેરિકા ગઈ. તો નામયોગી કયું છે? તો કે મારફત. નામયોગી શોધો. તો કે મહાભારત સાથે મેં 15 પુસ્તકો લીધા. તો સાથે. વડે નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો કે આકાશ વડે બેડાનો ઘા થયો. તમે કોઈ પણ નામ લખી શકો છો મિત્રો. ચાલો દાદા પૌત્ર ખાલી જગ્યા પેન લાવ્યા. માટે. દાદા પૌત્ર માટે પેન લાવ્યા. કોયલ સીતાફળીએ બેઠી છે. તો કોયલ સીતાફળી ઉપર બેઠી છે. ચલો હું વર્ગની અંદર આ પ્રવેશ્યો. નામયોગી પદ ઓળખો. તો કે અંદર. નામયોગી શબ્દ ઓળખો. દેશની આઝાદી ખાતર અનેક જવાનો શહીદ થયા. તો કયો આવશે? ખાતર. આ ખાતર એટલે પેલું નથી છાણિયું ખાતર કે પછી ડીએપી યુરિયા. દ્વારા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો કે એ પુસ્તક મારા દ્વારા લવાયેલ છે. ચાલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના કોઈ પણ એક 5 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો કે તમારી શાળામાં પ્રાર્થના સભામાં કઈ કઈ પ્રવૃત્તિ થાય છે? તો કે ભાઈ મારી શાળામાં છે પ્રાર્થના સભામાં એક તો પ્રાર્થના છે એ ગવાય છે. પછી તો કે જે વક્તૃત્વ સ્પર્ધા છે દરેક વિદ્યાર્થીઓ છે કોઈ સુવિચાર છે, કોઈ વ્યક્તિ વિશેષ છે, આના વિશે તમે ભાષણ લખી શકો. ટૂંકમાં તમારે તમારી શાળામાં જે પણ કઈ પ્રવૃત્તિ થતી હોય એ તમારે લખવાની છે. ભીખા શેઠની જગ્યાએ તમે હોત તો કેવી રીતે મદદ કરશો? તો તમારે જે ભીખા શેઠની જે મદદ કરેલી એના આધારે તમારે પણ લખવાની છે. બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે? તો કે એમનું જે દૂધ આપે તો દૂધના છે એમાંથી વેચીને જે પૈસા આવે એમાં દ્વારા ઘર ચાલે. દૂધ વેચીને. રેડી. ચાલો નેક્સ્ટ. તમારી શાળામાં શિક્ષકોની પ્રેરણાથી તમે કયો સંકલ્પ કર્યો છે? આ તો અહીંયા બધાનો જવાબ અલગ અલગ આવશે. રેડી. ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય કે સર આમાં નથી જવાબ. તો હા, એ તમારા માટે રાખેલો છે કેમ કે તમારા જવાબ આમાં કેવા આવશે? અલગ અલગ છે એટલા માટે. હા, અને તમને જે સોલ્યુશન મળશે એમાં તો ટાઈપિંગ મળી જ જશે. કોઈ જીવજંતુ કરડે તો શું કરવું જોઈએ? તો કોઈ જીવજંતુ કરડે તો એને ઘાને સાફ કરીને નજીકના દવાખાને છે તાત્કાલિક સારવાર લેવી જોઈએ. તમે દરિયા કિનારે ફરવા જાઓ ત્યારે કઈ બાબતની કાળજી રાખો છો? તો કે જ્યાં ત્યાં કચરો ફેંકવો ના જોઈએ. રેડી. હા, આવી બધી જે નાની મોટી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને કયું કામ સોંપવામાં આવે છે? તો કે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ વસ્તુ બજારમાંથી લાવવી હોય તો આપણે લાવવા માટે મોકલવામાં આવે છે. તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે? ઘણા એમ કહેતા છે હું ખુદ કરું છું અથવા તો નાના ભાઈ બહેન કે બધા કરતા હોય છે. તમારી શાળામાં પુસ્તકાલયમાં પુસ્તકો વાંચવા માટે કેવી રીતે આપવામાં આવે છે? તો જો અહીં બધા વિદ્યાર્થીઓને અલગ અલગ હોય. કોઈને 15 દિવસ માટે આપતા હોય, કોઈને 10 દિવસ માટે આપતા હોય. એ રીતના અલગ અલગ હોઈ શકે. ચાલો રેડી. કુદરત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે? તો કે આપણે છે એ શું કરે છે? સપોર્ટ કરીને
તમારી શાળામાં શિક્ષક તમને કેવી રીતે ઉપયોગી થાય છે? તો કે જે પણ કંઈ પ્રશ્નો અમને નથી સમજાતા અથવા નથી આવડતા તેનું નિરાકરણ સોલ્યુશન લાવી. તમે કઈ આફતો વિશે જાણો છો? તો કે ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે. તો આવી રીતના તમે જે જાણતા હોય એના વિશે લખી શકો. ચાલો રેડી. તમારા સાથી મિત્રની મદદ કરી તમે કેવી રીતે કરી છે તે લખવાની છે. તમે કઈ પશુ પ્રેમની વાર્તા સાંભળી છે, રેડી. અને ગામની કોઈ એક વ્યક્તિ તમારી શાળામાં કેવી રીતે મદદ કરવા આવે છે. તો કોઈ માન લો ગામના કોઈ વ્યક્તિ, મોટા વ્યક્તિ હોય તો એ તમને શું કરતા હોય, તમારી શાળામાં કોઈ પંખો છે અથવા તો પાણી પીવા માટે ફ્રીજ છે, આવી રીતના કોઈ અલગ અલગ વસ્તુ, ઘડિયાળ છે, એ વસ્તુઓ આપીને પણ મદદ કરતા હોય છે. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે આ જે શબ્દ આપેલા છે એના શબ્દોના આપણે વાક્ય બનાવવાના છે. રેડી? તો ચાલો. ઉત્તર, તો કે દરેક સવાલના સાચા ઉત્તર આપવા. કન્યા, જો હા, કન્યા એટલે તો કે ઋષિ મુનિના આશ્રમમાં સુંદર કન્યાઓ હતી. કર્ણ દાનવીર હતો. કાળ, જંગલમાં રહેતો સિંહ, ઘણા પ્રાણીઓનો કાળ હતો. ચાલો. કાંટો, બાવળોમાં મોટા કાંટા હતા. ભણીને આગળ વધનારાને કોઈ અટકાવી શકતું નથી. અર્ક, ગૌમૂત્રનો અર્ક એક ઔષધિ છે. અંતર, રમેશે દોડમાં લાંબુ અંતર કાપેલું. કર, રવિ નિજ કર તેના પર ફેરવે છે. કર એટલે હાથ થશે. રેડી? અંબર એટલે આકાશ પણ થાય અને અંબર એટલે વસ્ત્ર પણ થાય. તો અંબરમાં વરસાદ ઘનઘોર ગાજી રહ્યો છે. અંકની સંખ્યામાં લખવા જોઈએ. અજ એટલે શું? તમારે કમેન્ટ કરવાની છે. રેડી? એનું વાક્ય બનાવી, જેથી કરી અમને પણ ખ્યાલ આવે ને. હા, ચાલો. પછી જમવામાં ઘણી વાર છે. દ્વિજ એટલે 2 વખત જન્મનારને દ્વિજ કહે છે. અંગ, રમેશ પારેખ એટલે અંગે અંગ વિદ્યાના જીવ. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ જે પ્રશ્ન બેંક હતી એની સોલ્યુશનની ચર્ચા કરી. તો ખાસ કોમેન્ટમાં તમારે કેટલા ગુણ આવી એ જણાવવાનું છે. અને સંપૂર્ણ સોલ્યુશનની PDF તમારે જોતી તો આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં મળી જશે. અને આ સિવાય પ્રથમ પરીક્ષાના પેપરો જે IMP મેળવવાના બાકી હોય તો હજી મેળવી લો. અને તમારા દ્વારા જે કંઈ સ્કૂલના અલગ અલગ સ્કૂલના પેપરો મોકલવામાં આવશે એ બધા જ આપણે અહીંયા એક્ઝામ પેપરમાં મૂકીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ખાસ તમારા મિત્રોને શેર કરો. અને તમે હજી જો ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું, ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.